ભગવાન તો જરૂર છે, પણ જ્યાં ત્યાં નથી. તમે ધારો ત્યાં ન હોય. જો બધે હોય તો પછી મંદિરોમાં ચોરી ન થાય, યાત્રા જતી બસોને અકસ્માત ન થાય, ખોટા લોકો પાસે રૂપિયા ન હોય, તેઓ સુખી ન હોય. પણ તેમજ પાપ પુણ્યનો હિસાબ પણ ભગવાન ન રાખતા હોય. એ તો તમારે સમજવાનું. ભગવાન રાખતા હોય તો પાપી ક્યારેય સુખી ન હોય અને પુણ્યશાળી ક્યારેય દુઃખી ન હોય. એટલે પ્રમુખ સ્વામીને પણ બીમારીમાં મૃત્યુ આવ્યું હતું. તેમજ સારા સારા લોકોને બીમારીમાં મૃત્યુ આવે એ સ્વાભાવિક છે. એ માનવ જીવનનો કુદરતી ક્રમ છે. એમાં સારા નરસા કે પવિત્રનો ક્યાંય વાત ન હોય. નાવાથી પવિત્ર થવાય એમાં તો આ કથાકારો ફાવી ગયા છે. હા, તમારે ભગવાનને મળવું હોય ને તો કથાકારની વાતમાં ક્યારેય ના આવશો. તમે સીધા જ મળી લો ભગવાનને. વચ્ચે મીડિયેટરની કોઈ જરૂર નહીં. તમે ટ્રાય કરો. અને કહેવાય છે ને કે મનમાં ભગવાન હોય તો પછી બહાર રાડો પાડવાની કોઈ જરૂર નથી. જોર જોરથી અંબે માત કી જય, જય શ્રી કૃષ્ણ, જય રણછોડના નારા લગાવવાની કોઈ જરૂર નથી. સુખ શાંતિ બની રહે નારા લગાવ્યા વગર.